હવે આપણે પ્રેક્ટિકલ 5, 6, 7 સમજીશું. પ્રેક્ટિકલ 5 છે ડેવલપ અ પ્રોગ્રામ ધેટ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓન ગિવન ડેટ. તો પહેલાં તો આપણે જોઈએ કે આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ ગણવું હોય તો એના માટે આપણે એક એમાઉન્ટ જોઈએ જેને આપણે પ્રિન્સિપલ કહીએ છીએ. પછી આપણે વ્યાજનો દર જેને કે ઇન્ટરેસ્ટ કહીએ છીએ અને કેટલા સમય માટે વર્ષમાં તો આપણે એને રેટ કહીએ છીએ, સોરી એને આપણે ટાઈમ કહીએ છીએ. અને આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા છે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ક્રોસ ગુણ્યા ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર ગુણ્યા ટાઈમ ભાગ્યા 100. એનાથી આપણને સિમ્પલ ઇન્ટરેસ્ટ મળે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા એ આ રીતની છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપણે ગણવું હોય તો પ્રિન્સિપલ ગુણ્યા કૌંસમાં 1 પ્લસ રેટ ભાગ્યા 100 એનો ટાઈમ ઘાત માઇનસ પ્રિન્સિપલ. તો આપણે પહેલાં આપણે ડિસાઇડ કરી કે આપણા પ્રોગ્રામમાં આપણે કેટલી વસ્તુની જરૂર છે. તો આપણે પ્રિન્સિપલ પહેલાં આપણે પ્રોગ્રામનું આપણને સ્ટેટમેન્ટ મળી ગયું, પ્રોબ્લેમ મળી ગયું. હવે આપણે ઇનપુટ આઈડેન્ટિફાઈ કરવાનો. તો આપણે 3 ઇનપુટ છે. એક છે પ્રિન્સિપલ. તો પ્રિન્સિપલને આપણે ઇનપુટ કરીએ, એને ઇનપુટ કરીને ઇન્ટીજરમાં કન્વર્ટ કરીએ. ઇનપુટ એન્ટર પ્રિન્સિપલ એમાઉન્ટ. આ ઇનપુટ થઈ ગયું. ઓકે. હવે આપણે બીજું છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર. એને પણ આપણે ઇનપુટ કરીએ. ઇન્ટરેસ્ટ ઇન પર્સન્ટેજ એટલે ટકામાં વ્યાજનો દર હોય પર્સન્ટેજ. અને આપણે ઇન્ટરેસ્ટ આવી ગયો. હવે ટાઈમને પણ આપણે ઇનપુટ કરીએ. એન્ટર ટાઈમ ઇન યર્સ. ત્રણ વસ્તુ આવી ગઈ. હવે આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીશું. ઇનપુટ આવી ગયા. હવે પ્રોસેસ સિમ્પલ ઇન્ટરેસ્ટ આપણે જેમ ગણ્યું એમ પ્રિન્સિપલ ગુણ્યા ઇન્ટરેસ્ટ ગુણ્યા ટાઈમ. આગળ આપણે કમ્પાઉન્ડ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીશું. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ પ્રિન્સિપલ, ફોર્મ્યુલા જોઈ લઈએ, પ્લસ કૌંસમાં 1 પ્લસ કૌંસમાં રેટ ભાગ્યા 100 અને એનો ટાઈમ ઘાત. આ પ્રોસેસ પૂરી થઈ ગઈ. માઇનસ પ્રિન્સિપલ. રેટ નથી લીધો, આપણે ઇન્ટરેસ્ટ લીધો છે. ઇન્ટરેસ્ટ ઓકે. compound interest is principal plus 1 plus interest divided by 100. આપણે આને રિમૂવ કરી દઈએ તો બી ચાલે. હવે આપણે એને ડિસ્પ્લે કરી દઈએ. હવે આવી ગયું આઉટપુટ. તો ધ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ કોટેશન પૂરા સિમ્પલ ઇન્ટરેસ્ટ. આ સોફ્ટવેર આપણને થોડી હેલ્પ કરે છે. અમુક પ્રિન્ટિંગ આપણે જાતે નથી કરવું પડતું. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓકે. આપણે એને સેવ કરી લઈએ. આપણો પ્રેક્ટિકલ નંબર છે 5.
હવે આપણે રન કરીએ, જોઈએ કોઈ એરર છે કે નહીં. આપણને એક એરર આવે છે. એરર કઈ છે આપણે જોઈ લઈએ. કઈ લાઈનમાં એરર છે? 14 નંબરની લાઈનમાં. ઓકે, આ આપણું એમને છપાઈ ગયું છે. કોઈ એરર નથી એટલે આપણને પ્રિન્સિપલ પૂછીએ છીએ. ચલો આપણે પૂછીએ 5000 રૂપિયાનું 7% લેખે 2 વર્ષનું વ્યાજ. તો તમે જુઓ કે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાચો આવ્યો પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ખોટો આવ્યો છે. અને સિમ્પલ ઇન્ટરેસ્ટ બી આપણે ભૂલ થઈ છે, ભાગ્ય નથી કર્યો એટલે આપણને એની ખોટી અમાઉન્ટ આપી છે. આપણે ફોર્મ્યુલા ખોટી ઇમ્પ્લિમેન્ટ કરી હતી. ભાગ્યા 100 આવે. હા, તો આપણે જે ફોર્મ્યુલામાં ભૂલ કરી હતી, અહીંયા આપણે ડિવાઈડ બાય 100 નતા કર્યા અને અહીંયા આપણે ગુણાકાર કરવાનો હતો. એને સુધારી દીધો છે. હું ફરીથી કોડ રન કરું છું. કોડ રન કરવાથી મને ફરીથી પ્રિન્સિપલ પૂછે છે 5000 રૂપિયા 50000નું 8% લેખે 2 વર્ષનું વ્યાજ. હા, હવે પરફેક્ટ આવ્યું. 8000 રૂપિયા સાદું વ્યાજ થાય અને 8320 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. તો આ પ્રોગ્રામ તમારે આ રીતે રન કરવાનો છે. 3 ઇનપુટ છે એને ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યા છે. અને ફ્લોટિંગ પણ લઈ શકીએ આપણે. જનરલી આપણે વ્યાજનો દર 8.5 કેવો હોય છે, તો આપણે જો આને ઇન્ટીજરની જગ્યાએ આપણે એને ફ્લોટ કરી દઈએ તો પણ કંઈ પ્રોબ્લેમ થશે નહીં. આપણે કંઈ 3 ફ્લોટિંગ વેલ્યુ બી રાખવી હોય તો આપણે રાખી શકીએ છીએ. સમય બી આપણે ફ્લોટિંગ ફોર્મેટમાં રાખી શકીએ છીએ. આને હું રન કરાવું છું. આપણે લખીએ 50,000નું 8.5% લેખે 2.5 વર્ષનું વ્યાજ. તો એ આવી જશે. સમય વધ્યો, રેટ વધ્યો, તો તમે જુઓ સાદું વ્યાજ વધી ગયું છે. હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ છે ફેરનહીટ ટુ સેલ્સિયસ, જે તમે આ કન્વર્ટ કર્યો હતો. તો રાઇટ અ પ્રોગ્રામ ટુ કન્વર્ટ ટેમ્પરેચર ફ્રોમ ફેરનહીટ ટુ સેલ્સિયસ. આપણી જોડે ફોર્મ્યુલા છે સેલ્સિયસ બરાબર ફેરનહીટ -32 ભાગ્યા 1.8 એટલે કે ગુણ્યા 5/9. સિમ્પલ પ્રોગ્રામ છે. આપણું ઇનપુટ હશે ફેરનહીટ અને સેલ્સિયસ ફોર્મ્યુલા લગાવવાની છે અને આપણે એને પ્રિન્ટ કરવાનું છે. તો આપણે ફરીથી જતા રહીએ આમાં. ન્યૂ ટેક્સ્ટ ફાઇલ લઈ લઈએ. આપણે ઘણા પ્રોગ્રામમાં આપણે ચલો વાંધો નહીં. આપણે કન્વર્ટ શું કરવાનું છે? રાઇટ અ પ્રોગ્રામ ટુ કન્વર્ટ ટેમ્પરેચર ફ્રોમ ફેરનહીટ ટુ સેલ્સિયસ. તો આપણે પહેલાં ફેરનહીટ ઇનપુટ કરીએ. ફ્લોટિંગ વેલ્યુ હોઈ શકે. ઇનપુટ એન્ટર ટેમ્પરેચર ઇન ફેરનહીટ. ઘણીવાર તમારે પ્રોગ્રામને પહેલેથી જ સેવ કરી દેવાનું .python તરીકે, જેથી કરીને આપણે કોઈ એરર ના આવે. આપણો પ્રેક્ટિકલ નંબર 6 છે .py, અને આપણને કલરમાં એની સિન્ટેક્સ દેખાય. એરર બેરર હોય તો આપણને બતાવી દે. ઓકે, હવે આપણે સેલ્સિયસ ગણી નાખીશું. સેલ્સિયસની ફોર્મ્યુલા છે ફેરનહીટ -32 ગુણ્યા 5/9 એટલે 1.8. એ એની મેથડ છે. ગણી જાય એટલે આપણે એને પ્રિન્ટ કરાવી દઈએ. આઉટપુટ the temperature in Celsius, સેલ્સિયસ. હવે આપણે એને રન કરીએ. ટેમ્પરેચર પૂછે છે તમે ફેરનહીટમાં કોઈ પણ વેલ્યુ આપી દો. 78.65. તમને ટેમ્પરેચર મળી ગયું સેલ્સિયસમાં 100. તો ઇનપુટ કરાયું, પ્રોસેસ કરી અને આઉટપુટ કરાયું. આ સિન્ટેક્સ એરર છે, આ સ્પેલિંગ એરર છે, એની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હવે આપણો નેક્સ્ટ પ્રેક્ટિકલ શું છે? આપણો નેક્સ્ટ પ્રેક્ટિકલ છે આઈડેન્ટિફાય વેધર અ સ્કેન નંબર ઇઝ ઇવન ઓર ઓડ એન્ડ પ્રિન્ટ એટ એપ્રોપ્રિએટ મેસેજ. જેવું આપણે સ્ક્રેચમાં કર્યું તેમ આપણે એક નંબર ઇનપુટ કરવાનો છે. ઓકે, હવે પહેલા આપણે સમજી લઈએ કે પાયથોનની અંદર ઇફ એલ્સ જે આપણે ત્યાં યુઝ કરતા એવું જ આપણે ઇફ એલ્સ અહીંયા યુઝ કરવાનું છે. આપણી જોડે અલગ અલગ કન્ડિશન હોય છે. ઇક્વલ્સ ટુ ચેક કરવા માટે, નોટ ઇક્વલ્સ ટુ ચેક, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, એ લેસ દેન બી, એ લેસ દેન ઇક્વલ ટુ બી, એ ગ્રેટર દેન બી, એ ગ્રેટર દેન ઇક્વલ ટુ બી. આ બધી કન્ડિશનો છે. એ સાથે સાથે આપણે આપણા કોઈ પણ નંબર ઉપર આપણે
એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કરી અને એની વેલ્યુ કોઈ બીજી વેલ્યુ સાથે ચેક કરીને બી પ્રોસેસ કરી શકીએ. જેમ કે આપણે આપણો જે પ્રોગ્રામ છે એની અંદર આપણે શું કરવાનું છે, આપણે એક નંબર ઇનપુટ કરવાનું છે અને એને 2 વડે ભાગી અને આપણું જે રિમાઇન્ડર છે આપણને 0 મળે તો નંબર ઇવન હોય, નહીં તો ઓડ હોય. તો આપણે ઇફનો યુઝ કરવાનો છે અને એલ્સનો યુઝ કરવાનો છે. સિમ્પલ. તો નવું ફાઇલ લઈ લઉં અને આપણે નંબર લઈ લઈએ. આપણે ઇન્ટીજર જ નંબર લઈશું, એને ઇનપુટ કરાવીએ. એન્ટર એની નંબર, એન્ટર એની નંબર. ઓકે, હવે આપણી જોડે ઇફ લોજિક છે. અહીંયા સિન્ટેક્સ સમજજો. ઇફ કર્યા પછી આપણે શું કરવાનું છે, આપણો જે નંબર છે એનું રિમાઇન્ડર 0 આવશે કે નહીં, કોની જોડે, 2 વડે. 2 અને આપણે ચેક કરવાનું છે 0 અને અહીંયા કોલન લખવો પડે છે. આ એની સિન્ટેક્સ છે કોલન વાળી. તમે નહીં લખો તો સિન્ટેક્સ એરર આવશે, એટલે કોલન લખે. તો નંબરને 2 વડે ભાગવાથી શૂન્ય મળે છે. હા મળે તો લખવાનું છે પ્રિન્ટ ધ નંબર ઇવન છે. હવે આપણે આ રીતે લખીશું, એફ ધ નંબર ઓકે, નંબરની જગ્યાએ આપણે વેલ્યુ છાપી છે એનું કૌંસમાં લખીશું, નંબર ઇઝ ઇવન નંબર. અને જો ના હોય તો એલ્સ પ્રિન્ટ કરવાનું છે ધ નંબર ઇઝ ઓડ નંબર. તો અહીંયા નંબર સાથે મેસેજ ડિસ્પ્લે થશે. એના માટે આપણે આ સિન્ટેક્સ વાપરીએ છીએ એફ વાળી, અને નંબરને આપણે તો અહીંયા વેલ્યુ છપાશે. અહીંયા આપણે કોલન લખવો જરૂરી છે. ઓકે, આને સેવ કરી દઈએ. પ્રેક્ટિકલ, નેક્સ્ટ કયો પ્રેક્ટિકલ છે, ઇવન ઓડ વાળો, 7 નંબર પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ 7.py. ઓકે, હવે આ પ્રોગ્રામને રન કરીએ. આપણે નંબર પૂછે છે, નંબર લખીએ 88. તો લખેલો હોય 88 ઇઝ ઇવન નંબર. વેરી સિમ્પલ પ્રોગ્રામ. નંબર ઇનપુટ, પ્રોસેસ અહીંયા કોલન કરવાનું. અને આ જે છે ને આ મેથડથી તમે આપણે થોડો ટેક્સ્ટ આપણે એને આપણે જે જો ફોન્ટ વધારવા હોય તો એના માટે લેઆઉટની અંદર કે અપીરન્સની અંદર આપણે ક્યાંક સેટિંગ જોઈ લઈશું. ઓકે, તો આપણે આ બાકીના પ્રેક્ટિકલ આ રીતે રન કરવાના છે.